તો વાત હવે સુરતની, જ્યાં સુરતમાં બીજા દિવસે પણ આવકવેરા વિભાગની તપાસ હજુ પણ યથાવત જોવા મળી છે। લક્ષ્મી ડાયમંડ સહિત અનિલ બગદાણા સહિત 30 સ્થળે આઈટી વિભાગે તપાસ તેજ કરી છે। વસંત ગજેરા અને સાથે ચુની ગજેરાના ત્યાં આવકવેરા વિભાગની તપાસ હજુ પણ યથાવત છે। રિયલ એસ્ટેટના 10 થી વધુ પ્રોજેક્ટ્સ અને સાથે જ આઈટીના શંકાના ઘેરામાં આવ્યા બાદ તપાસ તેજ કરવામાં આવી છે। ડાયમંડ સહિત શિક્ષણ સહિત 30 સ્થળે આઈટી વિભાગે જે રીતે તપાસ હાથ ધરી છે। 110 અધિકારી આ તપાસમાં જોડાયા હોય તે પ્રમાણેની અત્યારે માહિતી સામે આવી છે। તો બીજી તરફ મેહુલ ચોકસી સાથેના આર્થિક વ્યવહારોની પણ લિંક સામે આવી છે। મોટી સંખ્યામાં વાંધાજનક દસ્તાવેજો આઈટી વિભાગે કબજે કર્યા હોય તે પ્રમાણેની અત્યારે સૂત્રો તરફથી માહિતી સામે આવી છે। તો સતત બીજા દિવસે આવકવેરા વિભાગની આ કાર્યવાહી હજુ પણ યથાવત। વધુ માહિતી સાથે સંવાદદાતા દિવેશ પરમાર જોડાયા છે। દિવેશ, સતત બીજા દિવસે કાર્યવાહી યથાવત જોવા મળી છે, શું વધુ માહિતી? જે પ્રકારે લક્ષ્મી ગ્રુપ તેમજ અન્ય જે 30 જગ્યાએ 110 થી વધારે અધિકારીઓ દ્વારા તે તપાસ હાથ ધરવામાં આવી રહી છે। ખાસ કરીને જે પ્રકારે વસંત ગજેરા અને સુની ગજેરા ત્યાં ખાસ દરોડા પાડવામાં આવે છે ને એક નહીં પરંતુ ડાયમંડ, રિયલ એસ્ટેટ અને શિક્ષણ આ તમામ ક્ષેત્રે બંને ભાઈઓ જોડાયેલા છે અને તમામ જગ્યાએ એક જ સાથે રેડ છે ત્યાં વિભાગ દ્વારા કરવામાં આવી છે। ખાસ કરીને સૂત્રોની વાત માનીએ તો રોજની 2 કરોડની આવક હોવાની ચર્ચા હતી અને સાથે જ જે ભાગેડુ પીએનબીનું કૌભાંડી મેહુલ ચોકસી હતું તેમના કનેક્શન અને તેમના વ્યવહારો પણ આ ગજેરા જે બંધુઓ છે તેમાં જોવા મળ્યા હતા અને તેને લઈને પણ ત્યાં દરોડા પાડવામાં આવ્યા હોવાની વાત હાલ સામે આવી રહી છે। સાથે સાથે સૂત્રો દ્વારા એ પણ જાણવા મળ્યું છે કે આ તમામ જે રોકડ રકમ જે છે તે ઓફિસ સ્ટાફને ત્યાં રાખવામાં આવતા હતા અને અલગ અલગ એટલા માટે જ આ 30 જેટલી જે સ્થળો છે ત્યાં રેડ કરવામાં આવી છે અને આ રેડ દરમિયાન મોટી ટેક્સ ચોરી જે છે તે આશંકા હાથ ધરવામાં આવી છે। એટલે બેનામી વ્યવહારો જે છે તે મળી શકે છે અને ખાસ કરીને જે પ્રકારે અત્યારે રેડ કરવામાં આવી છે ત્યારે 30 જેટલી સ્થળોએ સુરત તેમજ મુંબઈ અને વલસાડ સહિતની જે જગ્યાઓ છે ત્યાં તમામ જગ્યાએ એક સાથે રેડ કરી છે અને ક્યાંય ને ક્યાંય મોટી બેનામી આવક મળી રહે તો નવાઈ નહીં। હાલ જે પ્રકારે અલગ અલગ જે માહિતીઓ સામે આવી રહી છે તેને લઈને બીજા દિવસે પણ હવે આઈટીના દરોડા જે છે તે યથાવત જોવા મળી રહ્યા છે। બિલકુલ દિવેશ, આભાર સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ। તો સતત બીજા દિવસે આ કામગીરી યથાવત જોવા મળી રહી છે। અનેક બેનામી વ્યવહારો મળી આવે તેવી પણ શક્યતાઓ સેવાઈ રહી છે।